શું ખેડૂત મિત્રો તમારી પાસે કેસીસી નથી તો તમને સસ્તી લોન નહીં મળે, સરકારી ફાયદો નહીં મળે, તેમજ તમને બેંક લોન મુશ્કેલી પડી શકે છે। તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણશું કે કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તમે કેસીસી હજી સુધી કરાવી નથી તો આજે જ કેસીસી કરાવી લો અને હા, વિડીયોને અંત સુધી જુઓ। પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। વિડીયોને તમે અંત સુધી જોજો જેથી કરીને તમે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી સમજી શકો। પરંતુ ઘણા ખેડૂત મિત્રોને કેસીસી શું છે એ ખબર નથી, તો મિત્રો તેમના માટે કિસાન ક્રેડિટ કાર્ડ એ સરકાર દ્વારા આપવામાં આવતી એવી યોજના છે જેમાં ખેડૂતોને પાક માટે લોન મળે છે, ઓછા વ્યાજ દરે લોન મળે છે, સમયસર ખેતી ખર્ચ માટે મદદ મળે છે। અહીં વ્યાજ દર માત્ર 4% આવી શકે છે। તો કેસીસી માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે તે વિશે વાત કરીએ તો મિત્રો, અરજી કરતાં પહેલાં તમારે તમામ દસ્તાવેજો તૈયાર કરી લેવા, નહીંતર તમને બેંક ધક્કા ખવડાવશે। જો પૂરેપૂરું દસ્તાવેજ હોય તો બેંક તમને ધક્કા નહીં ખવડાવી શકે। તમારે બેંકના ધક્કા ન ખાવા હોય તો તમારે સૌપ્રથમ આધાર કાર્ડ, જમીનના 7/12 અથવા 8 આનાના ઉતારા, બેંક પાસબુક, પાસપોર્ટ ફોટો, મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય તે હોવો જરૂરી છે। તો મિત્રો, હવે કેસીસી અરજી ક્યાં કરવી? કેસીસીમાં અરજી કરવા માટે તમારે સરકારી વેબસાઇટ અથવા તમારી બેંકની વેબસાઇટ ખોલો, જેવી કે SBI, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક વગેરે। વેબસાઇટ ઓપન થયા પછી એપ્લાય ફોર કેસીસી પર ક્લિક કરો। તમારી તમામ માંગ્યા મુજબની માહિતી ભરો, જેમ કે નામ, આધાર નંબર, મોબાઈલ નંબર, ખેતીની વિગતો, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના દસ્તાવેજો અપલોડ કરો। અરજી થઈ ગયા પછી તમને એપ્લિકેશન નંબર જોવા મળશે, જે તમારે સાચવીને રાખવાનો રહેશે। અરજી કર્યા પછી બેંક તરફથી તમને ફોન આવશે, ક્યારેક બેંક જવાનું પણ કહેશે। બધી તપાસ થઈ ગયા પછી કેસીસી કાર્ડ મંજૂર થશે। તો દોસ્તો, કેવો લાગ્યો આજનો આ વિડીયો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ।